હાલ ગુજરાત રાજ્યના કેટલાક શહેરોમાં અશાંત ધારાનો મુદ્દો જોરશોરથી ચાલી રહ્યો છે। વિધર્મીઓ તથા પ્રાંતીય લોકો હિન્દુ વિસ્તારમાં અવારનવાર અશાંતિ ફેલાવતા જોવા મળી રહ્યા છે, કારણ કે હિન્દુ વિસ્તારમાં આ લોકો દ્વારા મકાન ભાડે અથવા વેચાણથી રાખવામાં આવ્યા હોય છે અને સ્થાનિક લોકોને તેને કારણે હાલાકીનો સામનો પણ કરવો પડતો હોય છે। રાજકોટ ખાતે પણ શહેરના પોશ વિસ્તાર ગણાતા પેલેસ રોડ પર આવેલ વર્ધમાન નગર વિસ્તારમાં બંગાળી વિધર્મી તથા પરપ્રાંતિયોને મકાન ભાડે કે વેચાણ ન આપવા તેવા બેનરો લગાડવામાં આવ્યા છે। વર્ધમાન નગર સોસાયટીમાં કોઈ મકાન માલિકે બંગાળી વિધર્મી કારીગરો કે પરપ્રાંતીય લોકોને મકાન ભાડે કે વેચાણથી ન આપે તે માટે તાકીદ કરવામાં આવી છે અને અસંખ્ય બેનર લગાડવામાં આવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આ બાબતે રાજકોટ કલેક્ટર અને પોલીસ કમિશનરને પણ જાણ કરવામાં આવી છે। યોગ્ય પગલાં લે તેવી માંગ ઉઠી છે। તો વિધર્મીઓએ લેવાનું નહીં, પરપ્રાંતિયો કોઈ લેવાનું નહીં કે વેચવાનું નહીં અથવા ભાડેથી નહીં રાખવાનું, એ જ અમારી માંગ છે। પોસ્ટર મારવામાં આવે છે તમારા વિસ્તારમાં, કેટલા પોસ્ટર મારવામાં આવે છે, કયો વિસ્તાર છે? આશરે અત્યાર સુધીમાં 25 થી 30 પોસ્ટર મારવામાં આવ્યા છે અને હજી વધારે મારવામાં આવશે। અને વર્ધમાન નગરનો વિસ્તાર છે, આ એસોસિએશન બનાવેલું છે। આ વિસ્તારમાં સોની બંગાળી કારીગરો વધુ પ્રમાણમાં રહેતા હોય છે, શું ન્યુસન્સ ફેલાવે છે? ન્યુસન્સમાં એ ફેલાવે છે કે એ લોકો કામ કરતા એટલે ઝેરી પદાર્થો, દ્રવ્યોનો ઉપયોગ કરતા હોય છે, જે રહેણાંક વિસ્તારમાં હાનિકારક છે સ્વાસ્થ્ય માટે। આની પહેલા કલેક્ટરને અને ધારાસભ્યને પણ રજૂઆત કરી હતી, કોઈ પગલાં લેવામાં નથી આવ્યા? હા, આની પહેલા રજૂઆત થયેલી, પણ હવે અમે જે કરીએ છીએ એ બધા એસોસિએશન નક્કી કરીને કાયદેસર લેખિતમાં આપવાના છીએ કે જે હવે આગામી દિવસોમાં હવે આ લોકો બીજાને વેચે નહીં કે ભાડે ન આપે। હવે શું માંગ છે તમારી, કેવા પગલાં લેવા જોઈએ? બસ હવે એક જ માંગ છે કે વિધર્મીઓને ટોટલી અહીંયા વેચવા કે ભાડેથી ન આપે, બસ એ જ અમારી પૂરેપૂરી માંગ છે।